કેટલા વાગ્યા લ્યા? ઓહો હો આ તો વધારે વાગ્યા પર છે. 3:30 વાગ્યા પર. એટલે ટુરન સોણે નોખવાનું છે. અને શેઠ વળી કોઈ કહેતા વળી કે આવું આપણે ઉકેડો પરા 2 દાડા પરાક નહીં તો આપણે શું ખબર ના ફોન થોડું પરપડવું દૂરથી બી તે મેળી હતી. હા વહેલા સોણ મશીન બી દૂરથી આ બાજ મેળી હતી. હા કે દૂરથી બોજી લાવવા દે શેઠને લે બોર કરી. આ તો લે હરી દૂરથી નથી મારી, દૂરથી મારી છે પણ હરી નવી છે. હું ભરવા જઈ અમે હરી સવારો અમદ પર થાય કે હું પર શેઠે વળી કે હું 3:30 આવું. આ તો 3:30 વાગ્યા. 3 વાગે ના આવી કી બધું પરવા જે શેઠ પર લ્યા તાર કુલત છું લ્યા ભાગીદાર જ છું હું. શેઠને ઢોરો વળી તમે તો અહીં રેડી પાછા શેઠ બેઠ પગાર બગાર આવે ને તો બૈરાને દાગીના કરાવવા છે મારે. બધો હાળો પાડવાનો સોણ મેં બોણ બૈરાને દાગીના મેરી કરાવે. અલ્યા શું આ એટલે શેઠે મન પૂછ્યા વગર ઉકેડો આલ્યો કરો. માર ગોમ મેરા હતો. હવાર નોખવા હવાર તો હતો પણ આ તો હમણાં જ નોખા હશે. હું હમણાં હુઈ ગયો હતો ને એટલે શેઠે કહેતા મને વાત ના કરો મારે હાલવા હતો. ઓલે શેઠે સોણ તો નોસી દો. શેઠ આવે એની વાત જોઈને બેહું હરવું મિલવા જઈએ કોમ આવશે તો હું ડાયરેક્ટ બેહું અને શેઠ આવે એની વાત જોઈને મારે તો બેહવું પડશે ને દાદો. શેઠે હારું આ કોમ સારું નહીં કરી પાછું ઉકેડો આલે કોમ મજા આવી જ નહીં. હું થોડી વાર બેહું ઊંઘું શેઠ આવે એટલે કરાય. મજૂરને કીધું તું સોન નોખો ને. મેં કીધું હું 3 વાગે આવી જાઉં પણ આ તો હાલ 3:45 થઈ ગઈ. લગભગ એટલી જ છે લ્યા તો 3:45 છે. હવે જવું તો પડશે જ. અહીંયા જવું ફોન નોખ્યું નહીં નોખ્યું અમે એને વાત એની નોખવાની. લ્યા મજૂર તો હજુ ઊંઘ્યો છે લ્યા. ઉભો થા લ્યા. સોન નો છે સોન નો છે સોન નો છે. ઉભો થા નોશું સોણ તું સોન નો છે. સોણ નોશી ના તમે પોટલા કર્યા હસી જાય. તમે શું કર્યું? ઉકળો વેચી માર્યો છે વળી નતું મેં તમને કીધું. કોણ આવ્યો આખો દાડી? સાચી વાત છે તમારી. શેઠે અમારા જેવા મળ્યા છે. ઓ હારો હવે ફોન લેજો. આ ઉકેડો જેમ વેચી માર્યો છે. ઓ હા આ તમે ઉકેડો વેચી મારે આનું હું શું કરું? આ શેઠ કો હજી જે વેચવાન છે આપણે છે આલ્યો છે હજી કોઈ આલ્યો પર ને તો કોણ દેતવાય નથી. કેને આલ્યો? તમે કોઈને આલે જ નથી. મેં હજી તો હજી હું તને કહેતો તો 2 દાડા પછી કરાવવાનું છે. તો ઉકેડો તો ને છે જ નહીં. તો કોણ લઈ ગયું? એ તો તમને ખબર કે મન છે નહીં ખબર. લેટ જોઈએ આ વળી મન છે નહીં તો અમારે માર ગોમ ઉકેડો મે લાવવાના તો એટલે આપણે મેં આલ્યો જ નહીં ને. અલ્યા આ તારી છે ઉકેડો આ દેતવા પડ્યો ભાડો જો પડો અંદર. કોણ લઈ ગયો? ઈ તો હવે તમને ખબર અંદર દેતવા પડ્યો છે જો. હા લાગે ઈ જ લઈ ગયો. તું આખો દાડી હોય તો આખો દાડી હું વચ્ચે હોય હવા તમને નતું કહી ગયો હું હા હું સોણ નો છે નહીં ધોઈ નતો જો મારા મોમા હારા ને. આ નક્કી રોજ લઈ ગયો હેડો એના ઘેર. કોણ લઈ ગયું? લે હેડ એ તારા જ લઈ ગયા છે મારા મોમા હારા ને છે તાર. તમે ઓન ઉપર ખોટો શક લગાવ્યો પાછો. કોણ? આ તમે આપણે ઈ ઘેર હેડ્યા છે ગફુર કાર ને. હા હીરો તમને ક્યાં કીધું એટલે હું મારા મોમા હારા ને છે તારે રે ભાઈ લઈ ગયા. હા એટલે સરપંચ બજે સરપંચ હા આ રે આવો મફાલાલ આવો ગફુરજી સરપંચ રેડી. સરપંચ ફોન કેમ તમે અમારો ઉકેડો લઈ ગયા હતા? કેનો અમારો અલ્યા એ મારે ઉકેડા શું કરવા હે સરપંચ બેહોશ કરી સરપંચ તમને હાથ લાવો લે સડી છે આવો. હા જો આવો ને કેવા તમે સડી નહીં કેતા અમારે સીટ તો ઉકેડો કેમ લઈ ગયા બરા? કેનો ઉકેડો? અમારો ના તમારું ઉકેડો સરપંચ તમે ઉકેડો લઈ ગયેલા હો? ના હું વન કહેતો તો સીટ તો મને નતું કીધું મેં. ઓન છે બીજું કોઈ છે જ નહીં મારું દુશ્મન. અલ્યા ઉકેડા હું તો તમારું દુશ્મન બીજું કોઈ નહીં. ના સરપંચ તમે છોડાવવા આવેલા છો યાદ કરો
તમારે ને હમણાં ઝઘડો છે તો ઈ તો છો તો ચેવો છે તો ઈ કોઈ નતો નેનો બેનો છે કિસ કિસ સુધી વાતો જતા હતા ને સરપંચ બેઠા હતા સમાધાન કઈ નો છી તમે બે પણ ચાર થયું તું સરપંચ હતા. ભેગો પીધો તો બે જણા ભેગો પણ ભેગો પીતો રે વજમાન હોય જીધા હતા તમારી તો વાત મોઢામાં સાચી, પડ્યો વાત હતો. સાચી છે. હવે બધું રહેવા દે. તમે હાસુ બોલો નહીં લઈ ગયા આ બધી જમીન જો પડી આપણે ઉકળે જોતા હો આખો બધું નોખાઈ ગયું મારે જરૂર જ ના ના નહીં. હમણાં ગફુર કામ આપણે આપણે તમે આયા તમે તમારા ચોક જ્યાં હતા ને ત્યાંથી આતા જીસીબી ટ્રેક્ટર આપણે સારું નતું હું મારા મમ્મા હારા ને આટલેથી આવતો હતો ઓહો. કરવાને બધું આ બધું નોખાઈ ગયું લેવડો તો હમણાં અહીંયા હમણાં ને તો હજી આવું છું. હું આવું કે નહીં ના, આવું? તમારા તમારે જરૂર નહીં હમણાં તો અમે એકલા એટલે પણ મોટી વાત થાય ને તો ખાલી હા, હા, ઈ તો એક ટંકો પાડજી એમ સરપંચ પછી આ હતો. બધું લડી લેવાય હા સરપંચ તમે અમારે રહ્યો ને ભેગા ભેગા રહ્યા તો પણ સારું કરાવજો હો. હા ખાલી જરૂર પડે તો ગામનો ખાલી વિકાસ તમે પાછો જબર કર્યો છે હો. હા એવું આપણે કરતા પમદાડ રોડ બનવાનો આ પાછો. હા તો જબર તો ભાઈ હું બાઈક લાવું હા લાઈ ગયો હા, એમ. જરૂર પડે ને તો ખાલી ટંકો કરજો એક. કે નતો કહેતો સાચી વાત તાર કે. ના સરપંચ ચોર હોય જ ના કારણ કે કાલ હું મારા મમ્મા હારા ને હું આવતો હતો ને આપણે પાડી દીધું હતું જો આપણે કીધું આટલેથી હું હેડે ને એટલે આટલે એને પડે તો જીસીબી અને પડે તો ઓલું શું કહેવાય ટ્રેક્ટર. એટલે અને જો મને તો શક છે જ એને જ લીધો છે કારણ કે કાલ હું હેડવા ગયો ને એટલે મેં બે દર હમણાં પાડ્યો હતો એક આ ઊંડી એને ચેડે હંતાઈ રહ્યો હતો અને ઉપર પાછો હું હેડે ને ઓમ તાકી હેડે ઓમ કરીને ઓમ તાકી મારા હું હેડે કે હેડો હેડ્યો એને ખબર હતી કે હું મારા મમ્મા હારાને દાવાનું છું સાચી વાત છે. ઈ તો ત્યાં ડાયરેક્ટ જઈને તો પહેલા છોડવા મળ્યું સરપંચ અને ખાલી સરપંચને નહીં લાવવાના સરપંચને લાવવાને એટલું સારું કર્યું હવે સરપંચને નિયમ બેન તાત ઉપડી જાય છે ઝઘડો આપણે તમારો નિયમ શું ઉદાહરણ મેં છોડા એટલે મારા રે આપણે ચો કોઈની શરમ ખંભાવાળા આપણે આપણા ગોમ જતા રહ્યા હોવ. આજે આપણું ગોમ છે ડાયરેક્ટ જઈને તો એને આ છે હા ભાઈ છે હમણાં આવું જો ભાઈ જાય તો ચાલે સરપંચ તમે સરપંચ મારા પર બેઠા કોઈ ને અલ્યા વાહાજી, અલ્યા શેઠ તમે હા ઉભા છો તમે તમે આટલે મને ચમ છોડો તે મારા ઉપર આ કે મારા ઉપર આવું કરી હતી અલ્યા પણ કરીશું ને શેઠ શાંતિ રાખ શું કર્યું મેં તો ત્યાંથી ઉકેલો લઈ ગયો ઉભા રહો. એટલે શેઠને શું લાગે બરાબર બરાબર પેલી વાત તો હું છોડી છું બરાબર એ તો પૂડા ઉપર ની આલી છે આવો ને બાર આજે આવી તોય લે એ બારા એ સરપંચ તોડવા વાળી બંધ કરી દો એ ના માય ટાંગલી મરી જા બીજા ગો માય ઢેલી વાળ કરી દીધી બારે જ આપણે એકલા છોડે એ પીવો છો ને? તો આઈ જા માય ટાંગલી બાર બસ એ પણ છે લેવાનું કારણ એ શીટ સોચી રાખો ને. તે મારા ઉપર બલ્લે હાવ કે આવું કર્યું દેશ પણ મેં તું કરી ઉકળો છોડી ગયો એટલે આ શેઠને શું લાગે મારા શેઠને કે ઉભા રહે શેઠ ઉપર એટલે મારા શેઠને શું લાગે કે મને જ ચોર્યો છે ને તો તે હાથ કે કેમ આવું કર્યું અલ્યા પેલી વાત તો ઉપર બની કેવું કરે મેં ચોર્યું આ રહ્યો ઈ હું કોમ કરો ભાગીદાર રીતે હીરો અલ્યા એ ઉકેડા બાજુ હું 2 દાડથી જોયે ને અને આજ હવાર મેં તાર ભાઈઓ છે ને ચારી તાર છોકરાને જોન ખા પડી કે ને હું તું હવાર મને નતો આવ્યો ઈ તો હું શેઠ સાલ લેવા જવાનો તું નક્કી સાલ લેવા જતો હતો હા, ને? મને નક્કી. ઉકેલ શીટ નહીં હા, જોઈ ને? નક્કી. છોકરાને બોલાવો નહીં છોકરાને બોલાવ છોકરા નથી બોલાવો તારો વાળો તાર છોકરો જ હોય અલ્યા ભલે ભલે ઉભા રહે તે ઉકેલો નહીં સોરે ને હા શું સબૂત તમારે સરપંચ હેડો લા કેસ કરવા હેડજો હેડો સરપંચ કેસ કરવા હેડો. અલ્યા, તારી આ પેલા કેસ કરવા હેડ્યા એ ઉભા રે લ્યા અલ્યા પણ પણ તમે આપણે કેસ કોઈ નહીં કરો આપણે ના પણ તમે નથી ચોર્યો પણ આપણા પતિ નો કેસ કોઈ એટલે નહીં કે તમે જ ચોર્યો ઈ તો લે આવે હે પણ અલ્યા પૈસાની જરૂર હતી પાટ એટલે ઉભા રહે આ બદલાવ છે એ આ હવે તો હવે છે ને અલ્યા, આટલું તો પૈ- હવે તો આટલું તો ના મારા પૈસા દેવું બે એમ નહીં હવે તો તું એ ખાલી આલું અડાડે ને લાકડું તો હવે તો કાયદેસર કેસ કરવો છે અલ્યા 15,000 માં ઉકેડો વેચે તો 16,000 આ જીવરા બસ એટલે વેચો ને 15,000 આવો છીએ તને ગોડો વેપારી મળ્યો 15,000 આપણે ઓલી ફેર હાલ કે 30,000 આ 30,000 આ હતા આ તો લે ભાઈ મારું અલગ કોન્ટેક્ટ આ બજાય ના દેવાનું હોય હવે કે 14,000 મળશે ઉભા રહે અમારા દાદીને એના રીતે પાટા બચ્ચા નાખી દેવા પડી કે નહીં અલ્યા? ઓલી તું કરે પૈસા આવતું ઉછા આલે એટલે આગળ કોઈ છોડતો નહીં આગળ કોઈ છોડતો નહીં, તાનો. સરપંચ આવી ગયો. એ
આટલું જ ના હોય તો હું સરપંચ સામે કેસ કરી દઉં એટલે અમે શાંતિ રાખો મત કરો ઉભા રહે ભાઈ તે ચોર્યું છે 15,000 કેટલામ ચોર્યો 15,000 20,000 હાલવાય 20,000 નહીં હાલવાય તો કેસ આપણે કેસ કરવા છે. અલ્યા પણ તમારે તો ઉભો રહે તે ચોર્યો એનો મેં તમને કોઈ કીધું કે કેસ થાય જે ચોર્યાના પૈસા આલું પણ તમે મારે એનું મેં કોઈ કીધું આ તાર કેસ કરો મારે આનો કેસ પેલું છેલ્લી વાત અમે એવો કેસ કરશો સરપંચ સાબુતીમસી 30,000 રૂપિયા દંડ થાય 7 વર્ષની જેલ થાય બોલ ગોમનો બોમનો ની 20,000 રૂપિયા આલવા જોઈએ 17,500 ની 20,000 રૂપિયા પૂરા તમારે ને મારે દિવાળી કરવાની છે 20,000 રૂપિયા દિવાળી આવે છોકરા હાર કોઈ નહીં 18,000 રૂપિયા 500 રૂપિયા તું વધારે 500 રૂપિયા બોલે 7 વર્ષની જેલ 17,999 તમારે અલ્યા મારે દિવાળી સારું 17,999 કાલ વહેલા લેવા આવ્યો અને જો એમાં કોઈ પેલું શું આડા બડા ભાજી જાય પા અને દાણાગત રૂપિયા તો છોડ્યો ને કે મેલું સરપંચ હેડો હું તો એક વાત કહું સરપંચ આમાંથી હેરા જેટલા હાલે હે 17,999 હાલે ને એમાંથી 5,000 રૂપિયા મારા પાછું શું કીધું કહો તો નહીં. લડો વાત છે ખમાને મજા